કથા જીવન દેનારી છે. એટલા માટે અમારી ગોપીઓ ગોપી ગીતમાં ભગવાન કૃષ્ણને કહે છે ને, હે કૃષ્ણ તવ કથામૃતમ તપ્ત જીવનમ. કૃષ્ણ તારી કથા એ અમૃત છે, તપ્ત જીવનમ. જ્યાં સંસારી તાપોની અંદર તપતા હોય, જેને આમ જીવનમાં કોઈ રસ્તો ન મળતો હોય, થાક્યા હોય, કંટાળ્યા હોય, આ સંસાર જેને સળગાવતો હોય, કૃષ્ણ એના માટે તો જીવન છે તારી કથા. કથા જીવન આપે છે આપણને. રામાયણમાં પ્રસંગ છે ને, રાવણ સીતાનું હરણ કરી ગયો છે. અશોક વાટિકામાં અશોક વૃક્ષ નીચે ભગવતી સીતા, રાવણ આવી અને સીતાને કહે છે, હે સીતા, એકવાર સુંદરી મારી સામુ તો જો, મંદોદરી તારી દાસી બનાવ, સ્વર્ગની અપ્સરાઓને તારી નોકરાણીઓ બનાવો, એકવાર હામુ તો જો, તને લંકાની મહારાણી બનાવું સીતા. ત્રાસ આપે છે રાવણ સીતાને. રાવણ ગયા પછી સીતાનું મન દુખી થયું. આકાશના તારાઓને જોઈને ભગવતી સીતા કહે છે, હે તારલાઓ, તમારી અંદર અગ્નિ છે, એકાદો તણખો મારી ઉપર પાડો, મને સળગાવી દો. આ રામના વિરહમાં સળગવું એની કરતા તમારા અગ્નિમાં મને સળગાવો. સીતા મરવા તૈયાર થયા. મરવાની વાત સીતાએ કરીને ત્યારે હનુમાનજી મહારાજ અશોક વૃક્ષ પર બેઠા બેઠા સીતાજીને રામ કથા સંભળાવી. રામ કથા સુની સિય દુઃખ ભાગા. રામ કથા સાંભળતા સાંભળતા સીતાનું દુઃખ દૂર થયું છે. બાપ, જીવનમાં થાકી જાઓ, હારી જાઓ, ત્યારે કથાનો આશ્રય લેજો બસ.